આ તરફ વડોદરા શહેરમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી। અટલાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અકસ્માત થયો। થાર ચાલકે અભિષેક મોરે નામના યુવકને અડફેટે લીધો। અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। થાર એક યુવતી ચલાવતી હોવાની પણ ચર્ચાઓ થઈ। કારમાં અંદાજિત 3 જેટલા લોકો સવાર હતા। પોલીસે હાલ તો અટકાયતી પગલાં લઈને કાર્યવાહી હાથ ધરી। વડોદરા શહેરમાં વધુ એક સર્જાયેલા અકસ્માતે એક નિર્દોષ છે તેનો ભોગ લીધો છે। ગઈકાલે મોડી રાત્રે જે સનફાર્મા રોડ છે કે જ્યાં અક્ષર ચોક પાસે આ જે થાર ચાલક છે કે જે મહિલા ચલાવી રહી હતી તેણે એક યુવક છે તેનો ભોગ લીધો છે। જો કે યુવક છે તે એક્ટિવા લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન આ જે મહિલા કાર ચાલક છે તેણે જે એક્ટિવા સવાર છે તેને ટક્કર મારી અને ત્યારબાદ ઘટના સ્થળે જ આ જે એક્ટિવા સવાર હતો તેનું મોત થયું છે। જો કે એક્ટિવા સવાર હતો તે ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો અને ગઈકાલે તેનો બીજો દિવસ હતો। પરિવારજનોમાં ભારે રોષ છે કારણ કે સતત આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે તેમ છતાં પણ જે પોલીસ છે તેની કાર્યવાહી નથી કરતી અને તેના કારણે સતત આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે। અકસ્માત એટલો ગંભીર હતો કે આ જે એક્ટિવા છે તે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે તેના એક્ટિવાના પણ કૂચે કૂચા ઉડી ગયેલા અહીંયા જોવા મળી રહ્યા છે। સાથે સાથે ઘટનાને લઈને ગઈકાલે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આ જે મહિલા છે તે કાર ચલાવી હતી કે જે ઋષિકા સરનાની તેની પણ અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી। જોકે કારની અંદર અન્ય 2 મહિલાઓ પણ સવાર હોવાની વિગત છે તે સામે આવી રહી છે। ત્યારે હાલ પોલીસ દ્વારા આ જે મહિલા કાર ચાલક હતી તેની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે। સાથે સાથે મહિલાએ નશો કર્યો હતો કે કેમ તેની પણ હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે કારણ કે જે રીતે ગઈકાલે પરિવારજનો પણ આક્ષેપ કર્યા હતા કે મહિલા છે તે નશામાં કાર ચલાવતી હતી અને કારની સ્પીડ એટલી ભયંકર હતી કે ક્યાંક ને ક્યાંક તેને કારણે જ એક્ટિવાની આ પ્રકારની સ્થિતિ થઈ છે અને જે એક્ટિવા ચલાવતો હતો તેનું મોત થયું છે। પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે કે આ જે થાર ચાલક મહિલા છે તેને કડકમાં કડક સજા થાય અને ફરી આ પ્રકારની ઘટનાઓ છે તે સામે ન આવે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।